हेलो गाइस, वेलकम टू माय न्यू चैनल। आज हम साइंस सेक्शन में बायोलॉजी કેવી રીતે ભણવું તેના વિશે આપણે થોડુંક જાણીશું। તો उसमें सबसे पहले પૂરેપૂરા ક્લાસરૂમમાં ટોપિકને બરાબર સમજી લેવો। જો તમે ક્લાસરૂમમાં ટોપિકને બરાબર ન સમજી શકો તો તમે નીટમાં બાયોલોજીમાં 360માંથી 300+ માર્ક તમે ન લાવી શકો। હા, એ માનો કે તમે ગોખીને લાવી શકો પણ તમે ટોપિકને બરાબર સમજીને ન લાવી શકો। સેકન્ડ પોઈન્ટ हमारा क्या है, વર્ગખંડમાં જે ટોપિકની ચર્ચા થઈ હોય તે ટોપિક હોમવર્ક કરવા પહેલાં વિચારવું। તમને સ્કૂલમાંથી કહેતા હશે કે ટોપિક જે પણ વર્ગખંડમાં આવેલા હોય તે ટોપિકને બરાબર સમજવો અને તમે હોમવર્ક કરવા બેસો ત્યારે તેને પહેલાં રિવાઇઝ કરવું, પછી તે ટોપિકને હોમવર્ક લખો ત્યારે યાદ કરીને લખવું। થર્ડ પોઈન્ટ क्या है हमारा, માહિતીલક્ષી હોય તેને ગોખવું જ પડે। આ એક વાત સાચી છે કે બધી સ્કૂલમાં કે જે માહિતીલક્ષી હોય તેને ગોખવું જ પડે, તેના વગર આપણે છૂટકો નથી। ચોથું, જે ટોપિકમાં સમજણ છે તેમાં સમજીને યાદ કરો, કે જે ટોપિક સમજવા માટેનો હોય તેમાં સમજીને જ યાદ કરવું પડે। જેમ કે આપણે ઉદાહરણ લઈ શકીએ કે આપણે જે રુધિર આવે તેમાં આપણે સમજીને જ યાદ રાખવું પડે। આપણું જે બ્લડ ગ્રુપ હોય, ટોપિક હોય, RBC બધાને સમજીને જ યાદ રાખવું પડે, તેની સિવાય કોઈ છુટકારો છે નહીં। હવે પછી કહે છે કે રિવિઝન માટે યાદ રાખવું। રિવિઝન એટલે કે આ જે રિવિઝન માટે યાદ રાખવું, જે શોર્ટ રીત કઈ શોર્ટ રીત, આ મોસ્ટ આઈએમપી હું તમને કહી શકું। મોસ્ટ આઈએમપી શોર્ટ રીત આ છે। ફર્સ્ટ પોઈન્ટ કેવો છે, પોતાના ચાર્ટ વિકસાવી શકાય, કે તમે કોઈ પણ ચેપ્ટર હાલ્યું હોય તેમાં જે પોઈન્ટ તે તમે યાદ રાખો, એકસાથ તમારી રીતે લખો, પછી તમે જ્યારે કોઈ પણ ટેસ્ટ દેવા જાઓ ત્યારે તમે તેમાં જોઈને જાઓ એટલે તમને બધું યાદ રહેશે। સેકન્ડ પોઈન્ટ ક્યાં કે બોર્ડવર્કમાંથી શોર્ટકટ વિકસાવી શકાય। તમારું જે ક્લાસમાં વર્ગખંડમાં બોર્ડવર્ક કરાવ્યું હોય તેમાંથી તમે શોર્ટકટ વિકસાવો। આનો અર્થ કે તમે શોર્ટ રીતે, આપણે બધા કહીએ કે સ્માર્ટ વર્ક, કેવી રીતે તમારા મગજને, બ્રેઇનને વિકસાવો। થર્ડ પોઈન્ટ ક્યાં, મટીરિયલમાં પેનના ઉપયોગથી જે મુખ્ય મુદ્દા હોય તેને અલગીકૃત કરી શકાય। मोस्ट आईएमपी पॉइंट, थर्ड पॉइंट, वैसे सभी पॉइंट आईएमपी है लेकिन ये खास है कि उसमें क्या है कि मटेरियल में पेन का उपयोग थी मुद्दाને અલગીકૃત કરાય। એટલે કે આપણે ગોલ્કી કહીને આપણે જોઈએ કે એના જે કઈ સાલમાં તે શોધાયું હતું, કોને શોધ્યું હતું, જેમ કે આપણે જોઈએ કે કેમિલો ગોલ્ગીએ શોધ્યું હતું 1960માં। આ નીટ માટે બરાબર છે। તો ના હાઇલાઇટર યા જે સ્ટીકી નોટ કે તમારી પેનથી ના સર્કલ કરો, જ્યારે તમે એ વાંચવા બેસો ત્યારે તમે આટલું જ જોઈ શકો, એટલે આ ખાસ આઈએમપી છે। ચોથું શું કહે છે કે પોતાની અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થાય તે માટે ઇમેજિનેશન અથવા ડાઉટમાં જઈને સરને પૂછો। પોતાની ઇમેજિનેશન, પોતાના મનમાં એવું ચિત્ર વિકસાવો કે માની લો કે તમને કોઈ કીધું હોય કે પુષ્પ વિન્યાસ કેવો હોય, જે સરળ કલગી હોય, જે સીધી વિકસે, તેની બાજુમાંથી બે શાખાઓ ઉત્પન્ન થાય, તેવું મનમાં ચિત્ર દોરો, તેવી રીતે। અથવા તમે સરને ડાઉટ પૂછી શકો છો, નો ડાઉટ કે તમે જાઓ છો। પાંચમું શું કહે છે કે ખૂબ વધુ વખત રિવિઝન સફળતાની ચાવી છે, તે સતત શરૂ જ રહેવું પડે તે પણ જરૂરી છે। આ પણ એક આઈએમપી પ્રશ્ન। એમાં તમને કીધું કે ખૂબ વધુ વખત રિવિઝન સફળતાની ચાવી છે। આ તમારા માઇન્ડમાં, બ્રેઇનમાં હોવું પડે કે ખૂબ વધુ વખત રિવિઝન સફળતાની ચાવી છે। જ્યાં સુધી તમે
વધારે રિવિઝન કરશો બાયોલોજીમાં ત્યારે તમારી ચાવી દરવાજા ખોલશે. એવું આપણે ઘરમાં દાદા દાદી હોય કે પપ્પા મમ્મી હોય તે કે વધુ પડતું રિવિઝન કરવું. છઠ્ઠું, ટેસ્ટમાં ખૂબ ઉતાવળ ન કરવી. આ એક આઈએમપી આપણે જોવા જઈએ તો આપણે ખબર છે કે આપણે કોઈ પણ ટેસ્ટ ભરતા હોય ત્યારે આપણે ઉતાવળમાં આપણને કોઈ પણ એક અલગ બીજો જે 27મો પ્રશ્ન હોય તે 28મા પ્રશ્નમાં ટીક થઈ જાય કે પછી XYZ થતું હોય. એવી ભૂલ નહીં કરવાની. બ્રેઇનને કંટ્રોલમાં રાખવું, મગજને, કે મારે અહીંયા આ જ ટીક મારવાનું છે. સાતમું, ટેસ્ટ સમયે જે તે MCQમાં મથામણ કર્યો અથવા કરો બાદ ન જ આવડે તો તેને છોડો. મોસ્ટ આઈએમપી અડધા જે નીટ કોઈ દેતા હોય તેને સ્કૂલમાં પ્રેક્ટિસ માટે કોઈ પણ વસ્તુ દેતા હોય તો તેમાં બધા ઉતાવળ કરે છે. શું કરે છે કે ન આવડતો હોય તોય તેની વાંહે અથડામણ કરે, મથામણ કરે, પછી છોડે નહીં, અઠ્ઠીઓ મારીને વહી આવે. એવું નહીં કરવાનું. તો તમારા માર્ક અમુકના સામેથી કપાશે. એટલે ન આવડે તો તેને છોડી દો, ગભરાવાનું નહીં. આવતી વખતે બીજું ધ્યાન રાખવાનું કે મારે અહીંયા બી ભૂલ થઈ હતી, સ્વીકારતા શીખો. આઠમું, ટેસ્ટમાં ભૂલનું રિવિઝન કરો. મોસ્ટ આઈએમપી જ્યારે તમે કોઈ પણ ટેસ્ટ આપો ત્યારે રિવિઝન કરો કે મારે બાજુમાં લખો કે મારે અહીંયા ભૂલ થઈ તો આનું રિવિઝન કરું. 9th, અને બીજા દિવસે જવાબ જાણવો અતિ જરૂરી છે. શું જે તમને જવાબ ન મળ્યો હોય તો આવતીકાલે સર ડાઉટમાં જઈને સરને પૂછી લેવું. ઓકે, તો આપણી સાયન્સ સિરીઝ મતલબ બાયોલોજી કેમ ભણવું ત્યાંથી લઈને આપણે અહીં સુધી જોઈએ છીએ. આવી રીતે જો ફોલો કરશો તો નક્કી છે, હું ગેરંટી 100% કહું છું કે તમે બાયોલોજીમાં 360માંથી 340 ઉપર લઈને આવશો. એ મારી ગેરંટી છે. તેની સાથે ઓલ ધ બેસ્ટ. ખૂબ વધુ વખત રિવિઝન સફળતાની ચાવી છે. જ્યાં તમે વાંચવા બેસો ત્યાં લગાડો અને વારંવાર આનું રિવિઝન કરો, મનમાં યાદ રાખો. અને જ્યારે તમે વધુ વખત રિવિઝન કરશો બાયોલોજીમાં ત્યારે તમને સફળતાની ચાવી મળી જશે. તે માટે ઓલ ધ બેસ્ટ. આર યુ શ્યોર? ઓલ ધ બેસ્ટ. નીટ ફોર 680+. ગુડ બાય.